नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 57નો સ્વાધ્યાય ચાલે છે. સમય આ શાસ્ત્રમાંથી આ ગાથા આપણે કરી છે. તે પછીથી બ્રહ્મદેવજીની ટીકા પણ કરી છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 57મી ગાથા ઉપર આપેલ પ્રવચનોના કેટલાક ભાગ કર્યા છે. આજે આગળ લઈએ છીએ. મૂળ ગાથામાં જે વાત કહેવામાં આવી એ ધ્યાન સંબંધીની વાત કહેવામાં આવી અને એમાં વ્રત, તપ અને શ્રુતને સ્વીકારીને અંગીકાર કરીને એ દ્વારા ધ્યાનનો પુરુષાર્થ થાય છે એ વાત કહેવામાં આવી. એટલે કે તમે એમાં પ્રણિત થાઓ. વ્રત, શ્રુત અને ધ્યાનમાં જે પ્રણિત થાય છે એ જ સાચા અર્થમાં વ્રત, શ્રુત અને તપમાં જે પ્રણિત થાય છે એ જ સાચા અર્થમાં ધ્યાન કરી શકે છે. તો એનો ઘણો વિસ્તાર થયો. વ્રત સંબંધી વાત થઈ, તપ સંબંધી પણ વાત થઈ અને શ્રુતની પણ વાત થઈ. શિવભૂતિ મુનિનું ઉદાહરણ પણ આપ્યું. આ બધી વાત થઈ અને એ બધું પૂરું થયા પછીથી, એટલે ગાથાની મુખ્ય વાત પૂરી થયા પછીથી ટીકાકાર પૂજ્ય બ્રહ્મદેવજી મોક્ષની વાત કરે છે. મોક્ષ કોને હોય, કેવી રીતે હોય, એ બંધ સહિત મોક્ષ તત્વ છે. કેમ કે જેને બંધ છે એનો જ મોક્ષ છે એ વાતો કરી અને એમાં કેટલીક વાત કર્યા પછીથી અહીંયા એક વાત નયની આ વાત ચાલી રહી છે. તો એમાં જે વાત બતાવી છે તો એ વાતનો આપણે અત્યારે વિસ્તાર કરી રહ્યા છીએ. એમાં ગુરુદેવે જે કહ્યું એ આપણે આગળ પહેલા વાંચનમાં લઈએ છીએ અને પછીથી આજનો આગળનો સ્વાધ્યાય લઈએ છીએ. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 281 પર આપણે છેલ્લે એ વાંચનમાં લીધું હતું કે આત્માની પર્યાયને કર્મ સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ થવો તે પણ જીવનો સ્વભાવ નથી. તો પછી કર્મને લીધે જીવમાં વિકાર થાય એ વાત તો હોય જ નહીં. વળી કર્મથી છૂટવું તે પણ જીવનું સ્વરૂપ નથી. કેમ કે પૂજ્ય બ્રહ્મદેવજીએ જ્યારે એ વાત સમજાવી તો એમાં પુરુષનું ઉદાહરણ લઈને વાત સમજાવી હતી કે બંધાયેલો પુરુષ છે તો બેડીથી બંધાયો છે, તો એ ઉદ્યમ કરે છે અને એ સાંકળ છે એમને ચોરે છે એવો ઉદ્યમ જે છે એ કઈ પુરુષનું સ્વરૂપ નથી અને જે છૂટે છે એ પણ પુરુષનું સ્વરૂપ નથી. અને એ દ્વારા એમણે એમ સમજાવ્યું કે જે ઉદ્યમ એના સ્થાને આપણે ભાવ મોક્ષ કહીએ, એવો પુરુષાર્થ કહીએ, અને જે છૂટવું હોય એના સ્થાને આપણે દ્રવ્ય મોક્ષ મૂકીએ. તો કે ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ એ કઈ આત્માનું સ્વરૂપ નથી, એ જીવનું સ્વરૂપ નથી. કેમ કે એ પર્યાય રૂપ છે. અને એ વાતનો વધારે વિસ્તાર પૂજ્ય ગુરુદેવે અહીંયા કર્યો અને એમ કહ્યું કે ભાઈ કર્મથી છૂટવું તે પણ જીવનું સ્વરૂપ નથી. જીવ તો કર્મ રહિત જ છે. જીવ તો હંમેશા કર્મ રહિત જ છે, સદાય કર્મ રહિત છે. કર્મની ઉપાધિ જે છે એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ સંસાર અવસ્થામાં છે. પણ સંસાર અવસ્થામાં રહેલા આત્માને પણ એ ઉપાધિ તો ખરેખર તો નથી, એના સ્વરૂપમાં કર્મ નથી. અને એ વાતને ગુરુદેવે વધારે સારી રીતે સમજાવી. એ આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં સમજ્યા. એમાં પછી આગળ એમ કહ્યું કે જે આત્માની ક્રિયા આત્મા તરફ વળે, જે આત્માની ક્રિયા આત્મા તરફ વળે એવી શુદ્ધ ઉપયોગ રૂપ રમણતા તે નવો ઉત્પાદ છે. તેટલું જ જીવનું સ્વરૂપ નથી. જો આ વાત પણ સાથે ને સાથે લીધી કે નિર્મળ પરિણામ થાય છે તો એ એક સમયના છે અને એ કઈ જીવનું સ્વરૂપ એટલું જ છે એમ નથી. એવી તો અનંત પર્યાય થાય.
તો પણ ખૂટે નહીં એવો ભગવાન આત્મા છે. એટલે કહે છે કે જ્યારે આ શુદ્ધ ઉપયોગ થયો છે, સ્વરૂપમાં રમણતા છે, અને એ વખતે જે નિર્મળ પરિણામ થાય છે, તો કે એટલું જ કઈ જીવનું સ્વરૂપ નથી. તો પછી દયા દાન આદિ તે ત્રિકાળી સ્વભાવનું સ્વરૂપ હોય તેમ બને નહીં. એટલે દયા દાન વ્રત તપના ભાવ જે છે એ કઈ ત્રિકાળીનું સ્વરૂપ નથી, ત્રિકાળી સ્વભાવ નથી. દ્રષ્ટિનું અભેદપણું કરવું તે શુદ્ધ ઉપયોગ છે, તે નવો ઉત્પાદ છે. શુદ્ધ ઉપયોગ થયો એ નવો ઉત્પાદ છે, તે જીવનું આખું સ્વરૂપ નથી. દરેક જગ્યાએ શબ્દ મૂક્યા છે ગુરુદેવજી. અહીંયા એમ કહ્યું કે જે જીવનું આખું સ્વરૂપ નથી, ત્યાં એમ કહ્યું ત્રિકાળી સ્વભાવનું સ્વરૂપની વાત જયારે કરી ત્યારે જે નવો ઉત્પાદ થયો શુદ્ધ ઉપયોગ રૂપ, તો કે એ એટલું જ કઈ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ અહીંયા તો ગુરુદેવ સમજાવી રહ્યા છે, કેમ કે બ્રહ્મદેવજીએ એ વાત લીધી છે. તો કે છે કે નવો ઉત્પાદ જે શુદ્ધ ઉપયોગ છે તે નવો ઉત્પાદ છે, તે જીવનું આખું સ્વરૂપ નથી. એક રૂપ સ્વભાવમાં ઉત્પાદ વ્યય નથી. એક રૂપ સ્વભાવ છે એમાં ઉત્પાદ વ્યય નથી. ક્ષાયિક સંકિત અને મોક્ષ દશા વ્યવહાર નયનો વિષય છે, કેમ કે પર્યાય છે. ક્ષાયિક સંકિત એ પણ પર્યાય છે અને મોક્ષ એ પણ દશા છે. તે દશા છે એટલે એને વ્યવહાર નયનો વિષય કયો હોય, દ્રવ્યાર્થિક નયનો વિષય નથી. દ્રવ્ય કેવું છે, શું છે? જેના લક્ષ્ય પોતાના નિર્મળ પરિણામ થાય છે એ દ્રવ્ય. એ દ્રવ્યની અંદર બંધ નથી અને મોક્ષ પણ નથી. એમાં આશ્રવ પણ નથી ને સંબર પણ નથી, નિદ્રા પણ નથી, કાંઈ નથી. એવું પોતે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે તે નવી પર્યાય છે. તે જીવનું આખું સ્વરૂપ નથી. નિર્મળ પરિણામ જીવના છે પણ એ જીવનું આખું સ્વરૂપ નથી. કોઈ વાર નિર્મળ પર્યાયને સ્વભાવ સાથે અભેદ વર્ણવી તેને જીવનું સ્વરૂપ કહે છે, અને એ વાત પણ આપણે પ્રવચનસારની અંદર આવી ગઈ છે. અલિંગ્રણના 20મા બોલની અંદર જે પર્યાય સ્વભાવ સાથે અભેદ થઈ છે, તો એ અનુભવની અપેક્ષા એમ કહ્યું કે એ જ જીવ છે, જે અનુભવાય છે એ જ જીવ છે. પણ કઈ એ ખરેખર એ સમય છે, એ વખતની એ પર્યાય છે, એટલું જ કઈ જીવનું સ્વરૂપ છે એમ નથી. પણ અહીંયા બીજી અપેક્ષા છે. અહીં પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવવાનું કહે છે, ભલે નિર્મળ પર્યાય હોય તો પણ, અને જે ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે એનું લક્ષ કરાવવા માટે એમ કહેવાય છે કેવું જીવનું સ્વરૂપ હોય. એ વાત અહીંયા તો કહેવાય રહી છે, કેવું જીવનું સ્વરૂપ હોય. હવે ગુરુદેવ કહે છે કે ઉપરમાં જે પચખાણ વગેરે દશાને આત્મા કહે તે અભેદ વિવક્ષાથી એ અપેક્ષા કહ્યું છે. ને અહીં કહેવું છે કે કાયમ વસ્તુ હોય તે ટળે નહીં, અને ન હોય તે નવી થાય નહીં. જે કાયમ વસ્તુ જે છે તેનો નાશ ન હોય અને નવી થાય નહીં. કોઈ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી. કોઈ વસ્તુ જે અત્યારે વર્તમાનમાં છે એનો નાશ થતો નથી, માત્ર પર્યાય એ પલટે છે. સિદ્ધ અવસ્થા પણ જીવનું આખું સ્વરૂપ નથી. જો અવસ્થા લીધી ને એટલે જીવ સિદ્ધ અવસ્થા પણ જીવનું આખું સ્વરૂપ નથી, એ અવસ્થા છે. સ્વભાવનો નવો પુરુષાર્થ કરે એ પણ જીવનું આખું સ્વરૂપ નથી. તો પછી આ રાગ શુભાવ વગેરે સહનન વગેરે તો જીવનું સ્વરૂપ હોઈ શકે જ નહીં. હવે કહે છે કે અધ્યાત્મમાં વ્યવહારના 4 નયનો નિષેધ કરાવે છે. શ્રી સમયસારની 6ઠી ગાથામાં 3 નય અને 7મીમાં 1 નય બતાવી ચારેનો નિષેધ 11મી ગાથામાં કર્યો છે. અને અહીંયાથી આજે આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. ગુરુદેવ કહે છે પહેલું કે જે વિકાર પ્રગટ રૂપે દેખાય છે, તે અસદભૂત ઉપચરિત નયનો વિષય છે. વિકાર આપણને જે દેખાય છે એ પર્યાયમાં છે, અને વ્યવહાર બતાવો છે ને અહીંયા તો ગુરુદેવ અહીંયા કહે છે કે અધ્યાત્મમાં વ્યવહારના 4 નયનો
નિષેધ બતાવે છે. એટલે અધ્યાત્મની અંદર આ વ્યવહારથી જે નય બતાવે છે એ વ્યવહાર નયથી જે 4 વાત કહેવામાં આવી છે એનો નિષેધ બતાવ્યો છે. અને એમાંની 3 વાત જે છે એ 6ઠ્ઠી ગાથા સમયસારની છે, એની સાથે સંબંધમાં છે. અને એક જે છે તે 7મી ગાથાના સંબંધમાં એ નયની વાત છે. તો એ 4 વ્યવહાર નય ના કથનો જે છે તો એનો નિષેધ બતાવ્યો છે. ક્યાં? અધ્યાત્મ અપેક્ષાએ વસ્તુ સ્વરૂપમાં એનો નિષેધ બતાવ્યો. ને એમાં પહેલું એમ લીધું કે વિકાર પ્રગટ રૂપે દેખાય છે તે અસદ્ભુત ઉપચરિત નયનો વિષય છે. અસદ્ભુત વ્યવહાર નય, આ વ્યવહાર નયના જ કારણ છે ને. સદ્ભુત, અસદ્ભુત, ઉપચરિત અને અનુપચરિત, જે ભાગ પેટાભેદ પાડવામાં આવે એ વ્યવહાર નયના ભેદ છે. તો અસદ્ભુત છે, વિકાર દેખાય છે તે, અને ઉપચરિત નયનો વિષય છે, ઉપચાર માત્ર છે. બીજું, જે અવ્યક્ત વિકાર હોય છે પેલો વિકાર પ્રગટ રૂપે દેખાય છે. બીજું, જે અવ્યક્ત વિકાર હોય છે જે દેખાતો નથી તે એ પણ અસદ્ભુત નયનો વિષય છે. એ કંઈ આત્માનું સ્વરૂપ નથી અને એ અનઉપચરિત નો વિષય છે. પેલો તો ઉપચાર માત્ર કયો જે પ્રગટ દેખાય છે, પણ જે પ્રગટ નથી દેખાતો એને અહીંયા અનઉપચરિત કહ્યું. એટલે બંને અસદ્ભુત નયના વિષય તો છે, પણ આ અવ્યક્ત છે. તો અવ્યક્ત વિકાર જે છે તે અસદ્ભુત અનઉપચરિત નયનો વિષય છે. બીજું, જ્ઞાનને સ્વ પર પ્રકાશક કહેવું તે સદ્ભુત ઉપચરિત નય છે. જ્ઞાન ને સ્વ પર પ્રકાશક કહેવું તે સદ્ભુત ઉપચરિત નય છે. એ છે એટલે સદ્ભુત છે, એ સદ્ભુત છે. પેલા તો અસદ્ભુત હતા, જે છે જ નહીં, વિકાર છે જ નહીં. વ્યક્ત વિકાર હોય કે અવ્યક્ત વિકાર હોય, બેમાંથી કોઈ વિકાર આત્મામાં છે જ નહીં, એટલે તો અસદ્ભુત નયના વિષય કહી દીધા. અને જ્ઞાન જે છે એ આત્માનું છે, પણ એને એમ ભેદ પાડીએ જ આપણે કે સ્વ પર પ્રકાશક કહેવામાં આવે તો એ વ્યવહાર નયનો વિષય થઈ ગયો. કેમ કે ભેદ પાડ્યા. જો એક વાત સ્પષ્ટ ફરીથી યાદ કરાવી દઉં, બધાને ખ્યાલ છે છતાં પણ, કે આપણે વ્યવહાર ક્યારે કહીએ છીએ, કઈ રીતે કહીએ છીએ, તેમાં ભેદ પાડીને કથન કરવામાં આવે તો પણ વ્યવહાર કહેવાય. એકની ઉપમા બીજાની ઉપર આપી અને એમ કહેવામાં આવે આના જેવું છે વગેરે, તો પણ એ બધો વ્યવહાર જ કહેવાય. એ બધો પણ વ્યવહાર કહેવાય. વસ્તુ બરાબર છે છતાં પણ એમાં તમે ભેદ પાડે એટલે વ્યવહાર થઈ ગયો. તો અહીંયા એ અપેક્ષાથી વિચાર કરીએ તો આ જ્ઞાનની અંદર જે વાત આ રીતે ભેદ પાડીને કરવામાં આવી, જ્ઞાન જ છે, તો એને સ્વ પર પ્રકાશક કહેવું, એવા બે ભેદ પાડીને કહ્યું તો વસ્તુ છે એટલે સદ્ભુત છે, પણ એ ઉપચરિત નય છે. એ ઉપચાર કયો છે? કેમ ઉપચાર કયો છે? અહીંયા જરાક કોઈને પ્રશ્ન થાય. પ્રભુ યાદ કરીએ આપણે કે જ્ઞાન ક્યાં રહે છે, કોને જાણે છે, કઈ તરફ વળી જાય છે, આ બધી વાતનો જયારે વિચાર કરીએ, ચિંતન કરીએ તો ખ્યાલ આવે છે કે સિદ્ધ ભગવાનનું જ્ઞાન અથવા તો જેમણે ભાવ મોક્ષની દશા પ્રગટ કરી છે એવા હરિયત પરમાત્માનું જ્ઞાન ક્યાં છે, ક્યાં સ્થિર થયું છે? સ્વરૂપના વિશે સ્થિર થયું છે. એ સ્વરૂપને જ પ્રકાશી રહ્યા છે. એ પરને પ્રકાશે છે, જ્ઞેય માત્રને જાણે છે, સર્વજ્ઞતા છે, કેવળ જ્ઞાન છે. આ બધી વાત આપણે જે કરીએ છીએ તો એમાં શું છે? એ બધું એ તો વ્યવહારથી કહેવાય છે કે, પણ કઈ એમનો ઉપયોગ કઈ પરને જાણવા તરફ જાય છે? નથી જતો. એટલે એ તો એમનું સામર્થ્ય બતાવ્યું છે, કેવળ જ્ઞાનનું સામર્થ્ય બતાવ્યું છે, સર્વજ્ઞતાનું સામર્થ્ય બતાવવા માટે કીધું છે કે જ્ઞેય માત્રને જાણે. પણ પરપ્રકાશક કહેવું એટલે એ ખરેખર એ વાત બરાબર છે નહીં. સ્વપ્રકાશક જ છે, પણ છતાં પણ એ એવું જ્ઞાન છે કે જ્ઞેય માત્રને જાણે એવી સર્વજ્ઞતા છે, એટલા માટે જ્ઞાનને સ્વ પર પ્રકાશક કહ્યું છે. પણ નિશ્ચયથી જોવા જઈએ તો જેમણે એવું કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ જ્ઞાન એ ઉપયોગ તો સ્વમાં સ્થિર થઈ ગયો છે. એટલે સ્વ પર પ્રકાશક જ્ઞાનને કહેવું એ અપેક્ષાથી એને સદ્ભુત વ્યવહાર નયનો વિષય કહેવામાં આવ્યો, અને એ ઉપચરિત નય છે. ઉપચરિત સદ્ભુત વ્યવહાર નયથી કહેવામાં આવ્યું છે. ચોથું કે છે અહીંયા ગુણ ગુણીનો ભેદ પાડવો, તે પણ વ્યવહાર છે, આપણે જાણીએ છીએ. પણ ગુણ છે અને ગુણી છે. ગુણી કોણ છે? જે અનંત ગુણને ધારી રાખે છે એવો એ ગુણી આ ભગવાન આત્મા.
બીજા બધા દ્રવ્યો જે છે એમાં એમ જ છે, એ ગુણનો સમૂહ જ છે, પણ આપણે તો આત્માની વાત કરીએ છીએ. તો ગુણ ગુણીનો ભેદ પાડવો એ પણ વ્યવહાર થયો, પણ એ છે એટલે સદબુદ્ધ છે, પણ અનઉપચારિક નયનો વિષય છે. એ ઉપચાર માત્ર નથી, ગુણો છે એટલે એમ કહેવામાં આવ્યું. તો આ ચાર રીતે વાત કરી એને વ્યવહાર નયથી કહેવામાં આવ્યા. અને હવે ગુરુદેવ એ વાતને સમજાવે છે. તો જરાક આપણને કોઈને વિચાર થાય કે આ 6ઠ્ઠી ને 7મી ગાથાની વાત કરી, તો 6ઠ્ઠી ગાથા સમયસારની એમાં શું વાત હતી જરાક યાદ કરી લઈએ. 6ઠ્ઠી ગાથામાં તો એમ કહ્યું હતું, આપણે એનો આજે વિસ્તાર નહીં કરીએ, પછી બધાએ જાતે એનો વિસ્તાર સમજી અને બેસાડવાનો પોતાની જાતે. તો ગાથામાં તો એમ કહેવામાં આવ્યું 6ઠ્ઠી ગાથાની અંદર કે જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. અપ્રમત અને પ્રમતની વાત આપણે કરીએ છીએ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી શું છે? પ્રમત છે. અને 7મા ગુણસ્થાનથી ઉપર અપ્રમત છે. તો એ જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ જ છે. જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહે છે. અને વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. અને પછી તેનો વિસ્તાર છે, આપણે એ અત્યારે નથી લેતા. એટલે એ વાત જયારે લઈએ ત્યારે પેલા બીજા બધા જે કહેવામાં આવ્યા હોય એ બધાનો નિષેધ બીજા અનેક નય દ્વારા વ્યવહારથી જે કહેવામાં આવ્યું એનો નિષેધ આપોઆપ થઈ જાય છે. અને એ રીતે 7મી ગાથાની અંદર જે વાત હતી એ આ રીતે હતી કે જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન એ 3 ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. તો એ વ્યવહારથી કહેવામાં આવે છે. સમયસારમાં કહ્યું, અહીંયા પણ એ વાત લીધી છે. પેલામાં એમ કહ્યું 6ઠ્ઠીમાં કે પ્રમત અને અપ્રમત, એ જ્ઞાયક ભાવમાં એવું અપ્રમત કે પ્રમતપણું છે જ નહીં. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ જ છે, એ તો આત્મા જ છે. અને અહીંયા બીજી વાત એ જ રીતે લીધી. આ 3 ચારિત્ર, દર્શન, જ્ઞાન એ 3 ભાવ એ વ્યવહારથી કહેવામાં આવે છે. જ્ઞાનીને કહેવાય છે નિશ્ચયથી. તો એવા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એમ નથી હોતું. એટલે નિશ્ચય કહે છે કે નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. જ્ઞાની તો શુદ્ધ એક જ્ઞાયક જ છે. એટલે આ ભગવાન આત્મા જ્ઞાયક જ છે. અને બાકી બીજું બધું આપણે જે ભેદ પાડીએ છીએ એ બધો વ્યવહાર છે. અને એ વ્યવહારનો નિષેધ એટલા માટે કરવામાં આવ્યો કે એ નિષેધ ન કરીએ તો દ્રષ્ટિ જે છે એ વિકલ્પ તરફ જ રહે છે. અને એ વિકલ્પ તરફ જ્યાં સુધી દ્રષ્ટિ રહ્યા કરશે ત્યાં સુધી મનોગુપ્તિ થશે નહીં અને સ્વરૂપ તરફ ઉપયોગ વળશે નહીં. એટલે ભગવાને આ રીતે વાત કરી. કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી એમણે ત્યાં એ જ ગાથાની અંદર એ રીતે વાત કરી. અને અહીંયા આ વાત બતાવી કે અધ્યાત્મમાં વ્યવહારના 4 નયનો નિષેધ કરાવે છે. વ્યવહારના 4 નય ને જે સમયસારની 6ઠ્ઠી ગાથામાં 3 નય અને 7મીમાં 1 નય બતાવી 4નો નિષેધ 11મી ગાથામાં કર્યો છે. અને 11મી ગાથા આપણે જે જાણીએ છીએ તે અહીંયા ગુરુદેવે લીધી છે. તો કહે છે કે 4 વ્યવહાર નયના વિશે અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે જે નવું થાય એને અભૂતાર્થ કહેવામાં આવે છે. ને ભૂતાર્થ એટલે જે છે એ ભૂતાર્થ, જેની ક્યારેય કોઈ રીતે શરૂઆત થઈ નથી, ઉત્પત્તિ થઈ નથી, જેનો નાશ થતો નથી, જે છે તે ભૂતાર્થ છે. જે ભૂતાર્થ છે, દ્રવ્ય ભૂતાર્થ છે, પર્યાય છે તે અભૂતાર્થ છે. એટલે 4 વ્યવહાર નયના વિષય અભૂતાર્થ છે. ત્રિકાળી સ્વભાવ ભૂતાર્થ છે. અને 11મી ગાથાની અંદર એ જ વાત કરવામાં આવી કે ભૂતાર્થના લક્ષ્ય નિર્મળ પરિણામ થાય છે. ભૂતાર્થના લક્ષ્ય ધર્મ થાય છે. ભૂતાર્થના લક્ષ્ય પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરે છે. અને બીજું બધું જે છે એ બધું અભૂતાર્થ છે, એ વ્યવહાર છે. અને ત્યાં તો પછી અપેક્ષાથી એમ પણ કહી દીધું કે વ્યવહાર જે છે તે જુઠ્ઠો છે. અને પછી 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એની વાત કરી. તો અહીંયા કહે છે કે 4 વ્યવહાર નયના વિષય અભૂતાર્થ છે. આ જે ઉપર વાત બધી કરી એ પ્રમાણે ત્રિકાળી સ્વભાવ ભૂતાર્થ છે. અને શ્રી સમયસાર ગાથા 11માં કહ્યું છે
અને પછી 11મી ગાથા કહે છે ગુરુદેવ. 11મી ગાથા તો ગુરુદેવે કેટલી વાર કેટલાય પ્રવચનમાં કહી છે. કોઈ પણ શાસ્ત્ર ચાલતું હોય ને એમાં એવી વાત કંઈક આવે એટલે તરત જ ગુરુદેવ એનો ઉલ્લેખ તો કરે જ. વ્યવહારો અબતથ્થો ભૂયત્થો દેશીદોદુ શુદ્ધણાવું ભૂયત્થમ સીદો ખલુ સમાયિતિ આવડ જીવો. ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રત્યે છે. ભૂતાર્થ સ્વભાવ જે છે નવું કઈ થતું નથી એવો ભૂતાર્થ સ્વભાવ, એવું પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એ ભાવ એ ભૂતાર્થ છે. એના આશ્રય ભૂતાર્થ સ્વભાવના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રત્યે છે. અભૂતાર્થના આશ્રય એટલે પર્યાયના આશ્રય ભલે નિર્મળ પર્યાય હોય તો પણ, રત્નત્રયના પરિણામ હોય તો પણ એ અભૂતાર્થ છે, નવા થાય છે, ભૂતાર્થ નથી. તો અભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન આદિ પ્રગટતા નથી. એક રૂપ અભેદ સ્વભાવને પકડે, એક રૂપ અભેદ જેમાં ભેદ પડતા નથી એવો એક રૂપ સ્વભાવ જે વસ્તુ ત્રિકાળ છે એને પકડે તો વ્યવહાર લાગુ પડે છે, નહીતર વ્યવહાર લાગુ પડતો નથી. એના તરફ દ્રષ્ટિ ન કરે તો કોઈ બીજો વ્યવહાર છે નહીં. અહીંયા તો અધ્યાત્મની વાત ચાલે છે ભાઈ. પરના લક્ષ્ય જે કહેવાયું છે એને તો ખરેખર તો વ્યવહાર કહેવાતો નથી. અધ્યાત્મમાં વ્યવહાર કોને કહ્યું? અધ્યાત્મમાં નિશ્ચય કોને કહ્યો? અધ્યાત્મમાં નિશ્ચય આત્માને કહ્યો, શુદ્ધ આત્માને નિશ્ચય કહ્યો અને નિર્મળ પરિણામને વ્યવહાર કહેવામાં આવ્યો છે. અધ્યાત્મમાં, આગમની વાત નથી. આગમમાં તો અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું હોય છે, પણ અહીંયા અધ્યાત્મની અપેક્ષાએ વિચાર કરીએ તો જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ ભૂતાર્થ ને ભૂતાર્થનો બે રીતે વિચાર કરીએ તો એ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે તે ભૂતાર્થ એ જ નિશ્ચય અને એના લક્ષ્ય થતા નિર્મળ પરિણામ એ જે અભૂતાર્થ એ વ્યવહાર. એટલે જયારે નિર્મળ પરિણામને વ્યવહાર કહીએ તો પછી એ સિવાય બીજે લક્ષ કરવાથી જે પરિણામ થાય, શુભભાવના પરિણામ થાય, એને તો વ્યવહારે કહેવાય નહીં. આધ્યાત્મના વ્યવહારની વાત છે. ભલે આપણે પછી જયારે મોક્ષ માર્ગની વાત કરતા હોઈએ આગમની અંદર ત્યારે જુદી જુદી રીતે વાત કહીએ છીએ કે સાથે રહેલો ભાવ શુભભાવ જે છે એ સહકારી કારણ છે, એને વ્યવહાર નહીંથી એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. આ બધી વાતો હોય છે, પણ અહીંયા તો ગુરુદેવ શું કહે છે કે એક રૂપ અભેદ સ્વભાવને પકડે તો વ્યવહાર લાગુ પડે છે, નહીતર વ્યવહાર લાગુ પડતો નથી. આટલી બધી વાત કરી. હવે કહે છે કે અહીં કહેવું છે કે જે સ્વભાવ છે તેમાં કંઈ ઓછું થતું નથી અને વધારે થતું નથી, કંઈ ઓછું થતું નથી, કંઈ વધતું નથી. કંઈ ઓછું થતું નથી ને કંઈ વધતું નથી. તો પહેલા વધ્યું હોય તો ઓછું થાય, અથવા તો જો એમાંથી ઓછું થઈ જાય તો પછી શું રહેશે? કાંઈ રહેશે નહીં. એટલે કહેવાનો આશય શું છે કે આ બધી જે પર્યાય જે છે એમાં આશ્રવ થયા એટલે કર્મ આવ્યા એટલે વધ્યું અને પછી ગયા એટલે ઘટ્યું, એવી કોઈ વાત નથી. ભગવાન આત્માને કોઈ લાગુ પડતું જ નથી. એ બધું બહારનું બહાર રહ્યું છે. કાંઈ કર્મને રજકણો આવ્યા એટલે આત્મા વધી ગયો અને પછી એ નીકળી ગયા, નિર્જરા થઈ ગઈ એટલે એ બધી રીતે ઘટી ગયો. કાંઈ ઓછું નથી થતું, વધતું નથી. બંધ, મોક્ષ, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન બધું અનિત્ય છે. જો અહીંયા તો એટલી સુધી વાત, બંધ અને મોક્ષની વાત કીધી એટલે એમાં તો આપણે સમજીએ છીએ કે જયારે આશ્રવ થાય છે તો એને બંધ થાય છે અને પછી નિદ્રા થાય છે તો પૂર્ણપણે જયારે બધા જ કર્મોનો ક્ષય થઈ જાય છે તો મોક્ષ થાય છે. તો કે છે કે એવા બંધ મોક્ષ, અને એ બંધ મોક્ષમાં જયારે એ મોક્ષની પર્યાય જયારે થાય છે એ પહેલા એને જે ધ્યાન થાય છે તો ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનના ધર્મ ધ્યાન અને પછી 8મા, 9મા, 10મા, 11મા, 12મા, 13મા, 14મા વિચાર કરીએ છીએ તો એમાં 11મા ગુણસ્થાનને છોડી દઈએ તો 8મું, 9મું, 10મું એ ત્રણની અંદર જે છે તે એ પહેલું શુક્લ ધ્યાન છે અને ત્યાં શપથ શ્રેણી ચડ્યા છે એટલે પછી એ 12મે આવે છે. આપણે 11માની વાત અત્યારે નથી લેવી, એ ઉપસમ શ્રેણી ચડે છે તો 11મે જાય છે. અને પછી 12મામાં બીજું શુક્લ ધ્યાન, 13મામાં ત્રીજું શુક્લ ધ્યાન, 14મામાં ચોથું શુક્લ ધ્યાન. આ ધ્યાન જે થાય છે એ પણ પર્યાય છે, એ પણ પર્યાય છે.
એટલે અનિત્ય કહ્યું. અહીંયા શું કહે છે કે બંધ, મોક્ષ, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન બધું અનિત્ય છે. પેલા 9 તત્વની અંદર આપણે 7 અને પર્યાય કહેતા હતા, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, એને તો આપણે પર્યાય કહેતા હતા. પણ અહીંયા ગુરુદેવે વધારે સ્પષ્ટતા કરી કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન પણ છેવટે તો પર્યાય છે ને, એટલે એને પણ અનિત્ય કયા. નિત્ય શું છે? ધર્મ ધ્યાન નિત્ય નથી, શુક્લ ધ્યાન પણ નિત્ય નથી. નિત્ય શું છે? નિત્ય તો ત્રિકાળી વસ્તુ છે, આત્મા છે તે નિત્ય છે. ગુરુદેવ કહે છે કે જે અનિત્ય હોય તે આત્માનું આખું સ્વરૂપ નથી, એ આખું સ્વરૂપ નથી. આ શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાનની જે દશા જે છે એ દશા છે, એ આખું સ્વરૂપ નથી, વસ્તુની એ દશા છે. પણ વેદાંત કહે છે તેમ નથી. વેદાંત તો આખી વાત જુદી રીતે કહે છે, પર્યાયને માનતા નથી અને પર્યાય ને બિલકુલ માનતા નથી અને બ્રહ્મ કહે છે. તો એવી રીતે પણ વાત નથી લેવી અહીંયા આપણે. જયારે એમ કહ્યું કે જે નિર્મળ પરિણામ જે થાય છે તે પણ આત્માનું આખું સ્વરૂપ નથી. પણ આત્માનું આખું સ્વરૂપ નથી તો આખા ઉપર વજન છે. આત્માનું એ પર્યાય સ્વરૂપ છે. દ્રવ્ય સ્વરૂપ ને પર્યાય સ્વરૂપ એમ બે અપેક્ષાથી જયારે વિચાર કરીએ છીએ તો એ ખ્યાલ આવે છે કે આત્માનું જે સ્વરૂપ છે પર્યાયમાં આત્મા વ્યાપે છે, એ ક્ષણિક છે, છતાં પણ એ આત્માનું સ્વરૂપ છે. વેદાંત કે એમ નથી. વેદાંતમાં તો પર્યાયને માનતા જ નથી. પર્યાયને તો બ્રહ્મ કહે છે. અરે ભાઈ, પર્યાય બ્રહ્મ નથી. અહીંયા તો અપેક્ષાથી જિગ્નેશ્વર ભગવાને વાત કરી છે કે પર્યાય જે છે એનું લક્ષ થઈ શકતું નથી. એનું લક્ષ કરવા જઈશ તો નિર્મળ પરિણામ તને નહીં થાય. નિર્મળ પરિણામમાંથી નિર્મળ પરિણામ નથી આવતા. નિર્મળ પરિણામમાંથી નિર્મળ પરિણામ નથી આવતા. એ વાત જયારે ત્યાં સમજાવી અને એમ જે પર્યાયની વાત કરી, અભૂતાર્થ તરીકે વાત કરી, તો એ વાત ક્યાંક એમણે સાંભળી અને પકડી અને પછી વેદાંતની આખી જે શરૂઆત કરી તો એમાં તો એમણે પણ એમ કહી દીધું કે કાંઈ પર્યાય કાંઈ છે જ નહીં. એટલે પર્યાયને બ્રહ્મ કહી દીધો. અરે પ્રભુ, એમ આ જિનેશ્વર ભગવાનનો કહેવાનો આશય નથી. અપેક્ષા સમજ્યા વિના તમે આ વાત પકડીને બેસી ગયા છો. પર્યાય તદ્દન બ્રહ્મ નથી. પર્યાય છે, એક સમયનું સત છે, એક સમયનું એનું હોવાપણું છે. પર્યાય એક સમય પૂરતો બંધરૂપ અથવા મોક્ષરૂપ સત છે. સત છે, એનું હોવાપણું છે, અસ્તિત્વ છે, અને એ પણ બે રીતે, કાં તો બંધરૂપ પર્યાય હોય કાં તો મોક્ષરૂપ પર્યાય હોય, પણ એવું એનું અસ્તિત્વ છે. તો તેને ગૌણ કરી અને અભૂતાર્થ કહેલ છે. એને અભૂતાર્થ શા માટે કહેલ છે? કેમ કે એ એક સમયનું સત છે, પર્યાય રૂપે છે, એટલે અભૂતાર્થ કહી નવું નવું થાય છે. જે બંધ થાય છે એ પણ નવા નવા થાય છે. અને મોક્ષની પર્યાય જે થઈ રહી છે, સાધક જીવને મોક્ષની પર્યાય ચોથા ગુણસ્થાનથી શરૂ થઈને જે થઈ રહી છે, એટલે મોક્ષ માર્ગમાં જે પર્યાયો થઈ રહી છે, આગળ વધતા વધતા પૂર્ણ મોક્ષ દશા થાય છે. તો એ બધી દશા બધી પર્યાય છે. એટલે એને પણ એને એ રીતે ગૌણ કરી અને અભૂતાર્થ કહેલ છે. એ નથી એમ ભ્રમ છે જ નહીં, એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં, એમ કરીને એને અભૂતાર્થ કહેલ નથી. શું કહે છે કે તેને ગૌણ કરી અભૂતાર્થ કહેલ છે અને ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરી ભૂતાર્થ કહેલ છે. ત્રિકાળી સ્વભાવ, હું ભગવાન આત્મા, આ ત્રિકાળી વસ્તુ, એનો નિર્ણય કરાવે છે ગુરુદેવ. આચાર્ય ભગવાન બધા આપણને એ તરફ જ લઈ જાય છે. એ ભૂતાર્થના આશ્રય જ ધર્મ થાય છે. જો બંધ મોક્ષરૂપ પર્યાય બિલકુલ ન હોય, આ જે વેદાંત કહે છે એ રીતે વિચાર કરીએ, પર્યાય હોય જ નહીં તો શું થાય? પછી સમજવાનું શું ને ધર્મ ક્યાં થયો? ધર્મ ક્યાં થશે? ધર્મ તો પર્યાયમાં તો ધર્મ છે, પર્યાય રૂપ ધર્મ છે ને. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. નિગોદમાં રહ્યો છે ત્યારે એ તો શુદ્ધ જ છે અને સિદ્ધ છે તોય શુદ્ધ છે. પણ નિગોદથી સિદ્ધ સુધીની આખી યાત્રા એની જો જોવા જઈએ તો એમાં કેટલાય પ્રકારની એની પર્યાયો થાય. એ બધી પર્યાયનું શું? એ પર્યાયને કાંઈ ઉડાડી દેવાની છે? એ ભ્રમ છે? ના, આખો પુરુષાર્થ છે. જો બંધ મોક્ષરૂપ પર્યાય બિલકુલ ન હોય તો સમજાવવાનું શું કે સમજવું શું? સમજવું કે સમજાવવું એ પણ પર્યાયમાં છે. આખો મોક્ષ માર્ગ પર્યાય રૂપ છે. ભગવાનની દિવ્ય ધ્વનિ જે છે એ દિવ્ય ધ્વનિ જે આખી જે કહેવાય છે એની અંદર આખી બધી વાત આવી.
12 અંગ ને 14 પૂર્વની વાત આવી અને એનાથી વિશેષ વાત એ બધું જે છે એ પણ એ પર્યાય જ છે ને. સમજવું કે સમજાવવું પર્યાયમાં છે. ધર્મની સમજ પણ પર્યાય રૂપે છે, પર્યાયમાં સમજ છે. છતાં તે પર્યાય ક્ષણિક છે અને વસ્તુ એક રૂપ રહે છે. વસ્તુ આત્મા એક રૂપ રહે છે. માટે ત્રિકાળી સ્વભાવ જીવનું સ્વરૂપ છે. સમયસારની વાત અહીંયા તો આવી ગઈ. આખી સમયસારની વાત લીધી છે. 11મી ગાથાની વાત ગુરુદેવે અહીંયા ફરીને બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે. અહીં ભાવાર્થ એમ છે કે મોક્ષ માર્ગ જે નવો પ્રગટે છે તેનું વર્ણન એક દેશ શુદ્ધ નિશ્ચયથી અગાઉ કરેલ હતું. તેવી જ રીતે આત્માની મોક્ષ દશા, કેવળ દશા તથા સિદ્ધ દશા પણ વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચયથી જાણવી જોઈએ, પણ તે ત્રિકાળી સ્વરૂપ નથી. એક દેશ શુદ્ધ નિશ્ચયથી આ આત્માનું સ્વરૂપ એમ કહેવાય, પણ એ ત્રિકાળી સ્વરૂપ નથી. ત્રણેય કાળે ક્યાં છે? એ તો થાય છે, પુરુષાર્થપૂર્વક થાય છે. એટલે અહીંયા દ્રવ્ય સંગ્રહની અંદર એક દેશ શુદ્ધ નિશ્ચયને 3 પ્રકારે કહ્યો છે. દ્રવ્ય સંગ્રહમાં એક દેશ શુદ્ધ નિશ્ચયને 3 પ્રકારે કહ્યો છે. અને પછી બ્રહ્મદેવજીએ આ એક દેશ શુદ્ધ નિશ્ચયની વાત કરીને પછી શુદ્ધ નિશ્ચયની વાત કરી. એ વાત આપણે વાંચી ગયા છે. તો અહીંયા કહે છે કે એક દેશ શુદ્ધ નિશ્ચયથી જીવની પર્યાયમાં થતા રાગ દ્વેષ કર્મથી ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે. એક દેશ શુદ્ધ નિશ્ચયથી જીવની પર્યાયમાં થતા રાગ દ્વેષ એ કર્મથી ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે. એટલે અહીંયા પણ કર્તા કર્મ અધિકારની મૂળ વાતને સમજાવી દીધી કે જીવની પર્યાયમાં રાગ દ્વેષ જે છે એ એના ત્રિકાળી વસ્તુને કારણે ઉત્પન્ન થયા નથી. ત્રિકાળી વસ્તુમાં કોઈ એવો ગુણ નથી કે જેથી કરીને રાગ દ્વેષ થાય. તો શેને કારણે થયા? તો ત્યાં કર્તા કર્મ અધિકારની અંદર સમયસારમાં એમ કહી દીધું કે કર્મજનિત છે પર્યાય જીવની, છતાં પણ આ કર્મજનિત છે એમ કહી અને એનું લક્ષ છોડાયું છે અને વસ્તુ શુદ્ધ કેવી છે એની દ્રષ્ટિ કરાવી છે. રાગ દ્વેષ કર્મજનિત છે. રાગ દ્વેષ પોતાની પર્યાયમાં થાય. એક બાજુ તો એમ કહેવામાં આવે કે ભાઈ કર્મ જળ છે, એ જીવના પરિણામ બદલી ન શકે, આટલી બધી વાત કરો છો, અને પછી બીજી તરફ તમે પાછા એમ પણ કહી દો છો કે રાગ દ્વેષ કર્મજનિત છે, કર્મે કર્યા. પણ ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં એમ સમજાવવું છે કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને રાગ દ્વેષના પરિણામ થાય. એટલા માટે એમ કહ્યું કેમ કે જેમાં કર્મના ઉદયો નિમિત્ત છે, અને કર્મના ઉદયો નિમિત્ત છે અને આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેથી રાગ દ્વેષ થાય, એટલે એને કર્મજનિત એમ કહેવામાં આવ્યું છે. અને એમાં દ્રષ્ટિ શુદ્ધ વસ્તુ તરફ કરાવવી છે. વસ્તુમાં કોઈ મલિનતા નથી કે વસ્તુની અંદર મલિનતા થાય એવો કોઈ ગુણ નથી એમ બતાવવું છે. એટલે એમ કહી દીધું છે. અને એ જ વાત અહીંયા બ્રહ્મદેવજીએ લીધી છે કે એક દેશ શુદ્ધ નિશ્ચયથી જીવની પર્યાયમાં થતા રાગ દ્વેષ કર્મથી ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે. એક એક વાતને, એક એક શબ્દને છૂટો પાડી અને એના ભાવને પકડવા બેસીએ ત્યારે આપણને થાય કરી રહી મેં આ જીવનમાં શું કર્યું? આવી અમૂલ્ય વસ્તુઓ પર મેં ચિંતન ન કર્યું. બીજી બધી વાતોમાં જ હું રોકાઈ રહ્યો. આવી વાતનું જયારે ચિંતન થાય છે તો આ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. આવી અદભુત વાત છે. આ મારું સ્વરૂપ નથી. મારામાં ક્યાં કોઈ એવો ગુણ છે કે જેથી રાગ દ્વેષ થાય? રાગ દ્વેષ જે છે એમાં તો મારી કંઈક ભૂલ છે એટલે રાગ દ્વેષ થાય છે. કર્મના ઉદયો જે મારાથી જુદા છે, ભિન્ન છે, એ સંયોગ રૂપ જે છે, એ ક્ષણિક છે, એનું હું લક્ષ કરું છું એટલે એ થાય છે. એટલે કે આ 5 ઇન્દ્રિયના વિષયો જે છે, 5 ઇન્દ્રિયના વિષયો જે છે, જેની સાથે હું જોડાયેલો રહું છું, તો મને કર્મ ના ઉદયને કારણે જે સંયોગો છે એ બધાનું લક્ષ રહ્યા કરે છે. પણ ઇન્દ્રિય જ્ઞાન અને હું બાજુ પર મૂકી દઉં. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા મારે કાંઈ પ્રાપ્ત કરવું નથી. એ મને કર્મના ઉદયો તરફ જ લઈ જવાના છે. એ પરમાત્મા મારી આ ભૂલ હવે મને ખ્યાલમાં આવે છે કે હું ઇન્દ્રિય દ્વારા જ જ્ઞાન કર્યા કરું છું, પણ એના દ્વારા તો મને આ સંયોગોનું જ્ઞાન થાય છે.
એ કર્મના ઉદયના કારણે જે સંયોગો જે છે એ બધા તરફ મારો ઉપયોગ જાય છે. એ ઇન્દ્રિયો સાથે જ્યાં સુધી જોડાયેલો રહું છું ત્યાં સુધી તો એમાં મને ક્યાંથી આત્માનું જ્ઞાન ભાન થાય? આત્મા તો અતિન્દ્રિય પણ અનુભવમાં આવે, તો મારે તો ઇન્દ્રિયો સાથે જોડાયેલા ઉપયોગને સ્વરૂપ તરફ વાળવાનો છે. મારે તો ઇન્દ્રિય તરફ જોડાયેલા ઉપયોગને સ્વરૂપ તરફ વાળવાનો છે. એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. શું કહે છે કે આત્મા જ્ઞાન આદિ ગુણોનો ભંડાર એક રૂપ છે, તે આશ્રય કરવા જેવો છે. સાધક જીવને તેનો આશ્રય વર્તે છે અને રાગ આદિનો આશ્રય છોડવા જેવો માને છે. ચારિત્રની નબળાઈથી પરના અવલંબનમાં અટકે તો રાગ આદિ થાય છે, તેથી તેને કર્મકૃત કહી દીધા. ફરીથી વાંચીએ શું કહે છે ગુરુદેવ કે આત્મા જ્ઞાન આદિ ગુણોનો ભંડાર એક રૂપ છે. એમાં ભેદ પાડવાના નથી. અનંત ગુણનો પિંડ એમ કરીને વિકલ્પ લાવવાનો નથી. આત્મા જ્ઞાન આદિ ગુણોનો ભંડાર એક રૂપ છે. તે એક રૂપ વસ્તુ છે, તે આશ્રય કરવા જેવી છે. સાધક જીવને તેનો આશ્રય વર્તે છે અને રાગ આદિનો આશ્રય છોડવા જેવો માને છે. તો રાગનો આશ્રય છોડવા માટે એને પોતાના એક રૂપ સ્વરૂપનો આશ્રય કરવો પડે. એ તરફ ઉપયોગ વળ્યો એટલે બહારમાં થી ઉપયોગ પલટાઈ અને સ્વ તરફ વળ્યો એટલે બહારમાં પછી એને રાગ આદિ થતા નથી. એટલે એને રાગ આદિનો આશ્રય છૂટે છે. ચારિત્રની નબળાઈથી પરના અવલંબનમાં અટકે તો રાગ આદિ થાય છે, તેથી તેને કર્મકૃત કહી દીધા. રાગ આદિ કેમ થાય છે? આ સ્વરૂપમાં નથી, આત્મામાં કોઈ ગુણ નથી, છતાં કેમ થાય છે? તો કે બહારમાં અટક્યો છે એટલે, પરનું અવલંબન કરે છે એટલે. પરના અવલંબનમાં અટકે તો રાગ આદિ થાય છે. પરના અવલંબનમાં અટકે એમાં દોષ કોનો છે? તો કે પોતાનો દોષ છે. ચારિત્રની નબળાઈ. એટલી ચારિત્રની નબળાઈ એમ કે કહી છે કે જેને સમ્યક દર્શન થયું છે એને માટે ચારિત્રની નબળાઈ કહેવાય. જેને સમ્યક દર્શન થયું નથી એને તો કઈ ચારિત્રની નબળાઈનો પ્રશ્ન જ નથી. પણ એવા સમ્યક દ્રષ્ટિ જે છે, મુનિને પણ આવા જે શુભભાવમાં જે થોડો સમય એમનો જે જાય છે, તો એ વખતે એમને જે કર્મ બંધાયા, પુણ્યનો બંધ પડ્યો, તો એને કર્મજનિત કહેવામાં આવે છે. એ બધું રાગ જે છે એમને શુભભાવ આવ્યો તો એમને માટે એ કર્મજનિત કહેવામાં આવ્યો. કેમ કે એમને તો કોઈ એવી ઈચ્છા નથી. એમની દ્રષ્ટિ જે છે એ પણ સમ્યક છે, મિથ્યાત્વને કારણે નથી, અજ્ઞાનને કારણે પણ નથી. એટલે પછી એમને માટે વાત એ રહી કે એટલા પુરુષાર્થની ખામી, એટલે એને ચારિત્રની નબળાઈ કરી. તો એ ચારિત્રની નબળાઈથી પરના અવલંબનમાં મુનિ અટકે જેટલો સમય, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં, જે સવિકલ્પ દશામાં જેટલો સમય રહે છે, તો ત્યાં તેમને શુભભાવ થાય છે, કરુણા થાય છે, જીવો પ્રત્યે શાસ્ત્ર લખવાનો ભાવ આવે છે, સ્તુતિ સ્તવન રચવાનો ભાવ આવે છે. આ બધું થાય છે. તો એ રાગની વાત છે. તો એને એ કર્મકૃત કહી દીધા. એ દ્રવ્યથી થતા નથી. પોતાનું દ્રવ્ય એ કરાવે છે એમ નથી. એ દ્રવ્યમાંથી એ ભાવ આવતો નથી. કરુણાનો ભાવ જે કહીએ છીએ આપણે, જે કરુણાનો ભાવ જે વાત કરીએ છીએ બહારમાં, જેને આપણે બીજાઓનું લક્ષ્ય કરતા થતો જે કરુણાનો ભાવ જે કહીએ છીએ, એ ભાવ પણ આત્મામાં નથી. આત્મામાં જે કરુણાનો ભાવ છે એ તો પોતાના વિશેનો જ કરુણાનો ભાવ છે. પોતાના તરફ જ કરુણા, દયા, શાંતિ બધા ભાવ પોતાની તરફ જ લાગુ પડે એવી કરુણા છે. પરની કરુણાનો ભાવ, પરની દયાનો, પરની રક્ષાનો ભાવ, એ તો બધો શુભ ભાવ છે. અહીંયા કે છે કે ચારિત્રની નબળાઈથી પરના અવલંબનમાં અટકે તો શુભ રાગ આદિ થાય છે, તેથી તેને કર્મકૃત કહી દીધા. જો સ્વદ્રવ્યથી રાગ દ્વેષ ઉત્પન્ન થતા હોય અને સ્વદ્રવ્યથી રાગ દ્વેષ ઉત્પન્ન થયા હોય તો તે કદી ટળે નહીં. એટલે એ સ્વદ્રવ્યથી તો થતા નથી. કેમ કે સ્વદ્રવ્યથી ઉત્પન્ન થાય તો એનાથી થયા જ કરે. કોઈને સમ્યક દર્શન જ ન થાય. જો સ્વદ્રવ્યથી રાગ દ્વેષ ઉત્પન્ન થયા હોય તો તે કદી ટળે નહીં. પણ તે ટળે છે માટે તે આત્માના નથી. જેથી
કર્મના કહી દીધા, એને કર્મજનિત કહી દીધા. સ્વભાવમાં નથી માટે કર્મજનિત કયા. જ્ઞાનીને સ્વભાવની અધિકતા વર્તે છે, તેથી બાકીનો અલ્પ રાગ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મનો કરેલો છે એમ કહ્યું છે. જ્ઞાનીને સ્વભાવની અધિકતા વર્તે છે, તેથી બાકીનો અલ્પ રાગ જે છે તેને એમાં શું કહ્યું કે એક દેશ શુદ્ધ નિશ્ચય નથી એને કર્મનો કરેલો છે એમ કહ્યું છે. બીજી વાત, આત્માના આશ્રય પ્રગટતી મોક્ષ માર્ગ પર્યાય નવી ઉત્પન્ન થાય છે તે આત્માનું કાયમી સ્વરૂપ નથી. તેથી તે એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી છે એમ કહ્યું છે. એને પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યું. શુભ ભાવને પણ એમ કહ્યું અને નિર્મળ પરિણામ થાય છે એને પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાયા છે. તે જ પ્રમાણે અહીં મોક્ષ પર્યાય એક સમયની છે, તે નવી ઉપજે છે એવી જ ઉત્પન્ન થયા કરે છે, છતાં પણ એ પર્યાય છે એટલે એક સમયની છે. તો તે જ પ્રમાણે અહીં મોક્ષ પર્યાય એક સમયની છે, તે નવી ઉપજે છે, માટે જીવનું કાયમી સ્વરૂપ નથી, માટે તેને પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ કહ્યું, પણ શુદ્ધ નિશ્ચય નહીંથી નહીં. પૂજ્ય બ્રહ્મદેવજીએ આ બે વાત કરી છે ને, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી અને બીજું શુદ્ધ નિશ્ચય નહીંથી બે વાત છે. એમાં શુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યું, એમાં એક દેશ કાઢી નાખ્યું, અને એક દેશ જયારે કહ્યું ત્યારે શું છે એ બધી જે પર્યાય કહેવામાં આવી, જે શુભ ભાવની પર્યાય હોય કે શુદ્ધ ભાવની પર્યાય હોય, મોક્ષ માર્ગની પર્યાય હોય, હવે મોક્ષની પર્યાય છે એટલે કહી દીધી. એ ત્રણ પર્યાય જે છે એ પર્યાય જે છે એને એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ કહ્યું, પણ શુદ્ધ નિશ્ચય નહીંથી નહીં. આ નય વિવક્ષા સમજાવી રહ્યા છે ને. શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ એક સરખું જ છે. અહીં નય વિવક્ષા સમજાવે છે. નયની વિવક્ષા સમજવી કઠણ છે, માટે પુરુષાર્થ વધારે માંગે છે. બહુ વાતને સમજવા જેવી છે. કેટલાકને બહુ અભ્યાસ નો હોય એમ કે તમે આ મોક્ષની પર્યાય જે છે એને પણ તમે એમ કહી દો છો કે એ એક સમયનું છે, એ તો પછી કાયમ રહેવાની જ છે ને, મોક્ષ તો કાયમ જ રહેવાનો છે ને. આવી દલીલ કરે. કેમ કે શાસ્ત્રનો અભ્યાસ નથી, પારિભાષિક શબ્દો જાણતા નથી શું વાત છે, એટલે પછી આવી દલીલ કરે. શું કે છે એ તો પકડતા નથી. શું કે છે? મોક્ષ માર્ગની પર્યાય દરેક સમયે નવી થાય છે. પહેલા હતી નહીં અને થઈ છે. આત્મા તો પહેલેથી છે એવો ને એવો જ છે. આત્મા તો પહેલેથી શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે. તો એ આત્મા જે છે એ શુદ્ધ નિશ્ચય નથી, એ આત્માનું સ્વરૂપ કહેવાય. અને આ જે છે તે નવું થયું, એટલે એ એક દેશ શુદ્ધ નિશ્ચય નથી કહેવામાં આવ્યું. આત્માનું સ્વરૂપ તો સ્વરૂપ જ છે, તો ત્રણેય કાળે એક સરખું છે. જયારે મોક્ષની પર્યાય છે તે એ ક્યાં ત્રિકાળ છે, એ તો નવી થાય છે. અને હજી આપણને તો ક્યાં થઈ છે, ક્યારે થશે સિદ્ધ દશા, ક્યારે થશે ભાવ મોક્ષની દશા થશે, સિદ્ધ દશા થશે ત્યારે થશે. એ ત્રિકાળ ક્યાં છે? કોઈને ત્રિકાળ નથી. અનંત સિદ્ધ થયા એમાંથી બધાને એમ જ હતું, કોઈને ત્રિકાળ હોતી નથી. ત્રિકાળ તો વસ્તુનું સ્વરૂપ છે. આ નય વિવક્ષાની વાત ચાલે છે. અહીં નય વિવક્ષા સમજાવે છે. નયની વિવક્ષા સમજવી કઠણ છે, ગુરુદેવ કહે છે. અને એને માટે સમજવા માટે પણ ખૂબ પુરુષાર્થ જોઈએ, ખૂબ ચિંતન, ખૂબ વિચાર, ખૂબ વાંચન, ખૂબ અભ્યાસ, ઘણી બધી વસ્તુની જરૂર છે. અને એવો અભ્યાસ આ કાળમાં હમણાં છેલ્લા કેટલાય વર્ષોની અંદર પૂજ્ય ગુરુદેવ જેવો કોઈએ કરાવ્યો નથી. સતત એક ધારો 45 વર્ષ સુધી એ વિષય ચાલે. કેમ કે મુનિને હંમેશા શું થાય કે ચોમાસું હોય એટલે ચતુર્માસ એક જગ્યાએ રહે, પછી બીજા સ્થાને જાય. ત્યારે ગુરુદેવ તો એક જ સ્થાને રહ્યા, સોનગઢની અંદર રહ્યા ને 45 વર્ષ સુધી ચાલ્યું. 19 વખત સમયસાર વંચાયું, પ્રવચનસાર 2-3 વખત વંચાયું, અને બધા જ શાસ્ત્રો, મોટાભાગના શાસ્ત્રો 2 વખત 3 વખત એમ વંચાયા. એટલે આખો દ્રવ્યાનુયોગ જે ગુરુદેવે સમજાવ્યો છે એવો કોઈએ સમજાવ્યો નથી. કોઈક સમજાવે એવું હવે ભવિષ્યમાં પણ લાગતું નથી. આટલું બધું 45 વર્ષ સુધી મોટો પુરુષાર્થ જોઈએ. ગુરુદેવ પોતે કહે છે કે માટે પુરુષાર્થ વધારે માંગે છે. અહીંયા આગળ કહે છે કે વળી ભગવાન આત્માને મોક્ષ પર્યાય પ્રગટી તે તો એક દેશ શુદ્ધ નિશ્ચયનો વિષય છે,
પણ શુદ્ધ પરમ પારિણામિક ભાવ, પરમ નિશ્ચય, મોક્ષ એટલી દ્રવ્યની કાયમી શક્તિ, મુક્ત સ્વરૂપ, પરમ સ્વભાવ, જેને કર્મના ઉદય અને અભાવની અપેક્ષા નથી. પેલાને તો કર્મના અભાવની અપેક્ષા છે, જે મોક્ષની નવી દશા પ્રગટ થઈ એને તો, પણ વસ્તુ જે છે એ તો પરમ પારિણામિક ભાવ, એને તો કોઈની અપેક્ષા છે જ નહીં. કર્મના ઉદય, કર્મના અભાવની અપેક્ષા નથી. તે પરમ સ્વભાવ ભાવ તો અનાદિથી જ જીવમાં હતો, છે અને રહે. એમાં કાંઈ ફેર પડતો જ નથી. તે હવે નવો થશે એમ નથી, નવો થયો નથી. અનાદિથી છે અને છે, એ છે જ છે. આ વાતનો નિર્ણય આપણે કરવાનો છે. તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની શક્તિરૂપ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણનો ધારક પરમ મોક્ષ, તે શુદ્ધ નિશ્ચયનો વિષય છે. ત્રિકાળ આત્મા તો પરમ નિશ્ચય મોક્ષ સ્વરૂપ છે એમ કહી તેની ઉપાધિ બુદ્ધિ કરાવે છે. ત્રિકાળ આત્મા તો પરમ નિશ્ચય મોક્ષ સ્વરૂપ છે એમ કહી અને તેની ઉપાધિ બુદ્ધિ કરાવે છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું અને એના પછીના દિવસના પ્રવચનની અંદર આગળ વાત કરે છે. જો આ બધી વાત બ્રહ્મદેવજીએ પહેલા કરી છે ને, આપણે એ બધું આપણે જાણીએ છીએ, આપણે કરી ગયા છીએ, પણ કદાચ કેટલાકને ભૂલાઈ ગયું હોય તો ફરીથી યાદ કરાવું કે બ્રહ્મદેવજીએ પછી છે વાત એ કરી કે હવે મોક્ષના વિષયમાં ફરીથી નય વિચાર કહેવામાં આવે છે, ત્યાંથી પેરેગ્રાફ શરૂ કરી અને આ બધી વાત કરવામાં આવી, બંધપૂર્વકની મોક્ષની વાત કરી. અને એ પછીથી એમણે પેલા પુરુષ કોને કહેવાય એની વાત સમજાવી અને એ દ્વારા આત્માના સ્વરૂપની વાત સમજાવી, જે ઉદ્યમની વાત જે હતી અને જે છૂટું પડવું એની જે વાત હતી, એ કંઈ પુરુષનું સ્વરૂપ નથી, એ ઉપરથી ભાવ મોક્ષ, દ્રવ્ય મોક્ષ જે છે આત્માનું સ્વરૂપ નથી, એ બધી વાત ત્યાં એમણે કહી હતી. અને ત્યાર પછીથી એમણે એ બધી વાત જ કહી અને છેલ્લે જે વાત લીધી હતી, જે પરમ નિશ્ચય મોક્ષ રાગ આદિ વિકલ્પ રહિત મોક્ષના કારણભૂત ધ્યાન ભાવના પર્યાયમાં ધ્યેય થાય છે. શું ધ્યેય થાય છે? પરમ પારિણામિક ભાવ. એ વાત પછી એક કરી. તો એની પહેલા એમણે આ બધી વાત કરી હતી અને એમાં એ જ વાતને ગુરુદેવે અહીંયા વિસ્તારથી સમજાવી. અહીંયા બ્રહ્મદેવજી એ રીતે લીધું હતું કે તેવી જ રીતે શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળું ભાવ મોક્ષનું સ્વરૂપ તે શુદ્ધ નિશ્ચયથી જીવનું સ્વરૂપ નથી, તેમજ તેનાથી સાધ્ય જીવ અને કર્મના પ્રદેશોના પૃથ્થકરણ જુદા પડવારૂપ દ્રવ્ય મોક્ષ તે પણ જીવનો સ્વભાવ નથી, પરંતુ તે બંનેથી ભાવ મોક્ષથી તેમજ દ્રવ્ય મોક્ષથી ભિન્ન જે અનંત જ્ઞાન આદિ ગુણ રૂપ સ્વભાવ વાળું છે ફળભૂત છે, તે જ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. અહીં તાત્પર્ય એ છે કે જેમ વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચયથી પૂર્વે મોક્ષ માર્ગનું વ્યાખ્યાન છે, તેમ પર્યાય મોક્ષ રૂપ જે મોક્ષ છે તે પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નથી. જો અહીંયા લીધું ને, પર્યાય મોક્ષ રૂપ જે મોક્ષ છે તે પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નથી છે, અને પરંતુ શુદ્ધ નિશ્ચય નથી. એક દેશ શુદ્ધ નિશ્ચય નથી છે, પરંતુ શુદ્ધ નિશ્ચય નથી. અને પછી એમણે એમ કહ્યું કે જે શુદ્ધ દ્રવ્ય શક્તિરૂપ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો પરમ નિશ્ચય મોક્ષ છે, તે તો જીવમાં પહેલેથી જ વિદ્યમાન છે. એ વાત આજે ગુરુદેવે આપણને સ્પષ્ટ કરી. અને તે પરમ નિશ્ચય મોક્ષ જીવમાં હવે થશે એમ નથી. જો આ વાત પણ ગુરુદેવે આજે એ જ રીતે લીધી. અને તે જ પરમ નિશ્ચય મોક્ષ રાગાદી વિકલ્પ રહિત મોક્ષના કારણભૂત ધ્યાન ભાવના પર્યાયમાં ધ્યેય થાય છે, પરંતુ તે નિશ્ચય મોક્ષ ધ્યાન ભાવના પર્યાય રૂપ નથી. એનું કારણ એનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે. અને પછી કહ્યું કે જો એકાંતે દ્રવ્યાર્થિક નથી પણ તેને જ એટલે પરમ નિશ્ચય મોક્ષને જ મોક્ષના કારણભૂત ધ્યાન ભાવના પર્યાય કહેવામાં આવે તો પછી દ્રવ્ય રહેશે જ નહીં. તો પછી દ્રવ્ય અને પર્યાય રૂપી બે ધર્મના આધારભૂત જીવ ધર્મીને મોક્ષની પર્યાય પ્રગટ થતા જેમ ધ્યાન ભાવના પર્યાય રૂપે વિનાશ થાય છે, તેમ દેહભૂત જીવનો શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ વાળા દ્રવ્ય રૂપે પણ વિનાશ થશે. તો હવે એ વાત જે છે, હવે આ વાત આવશે. હવે પૂજ્ય ગુરુદેવના પ્રવચનની અંદર આ વાત આવવાની છે. તો એની જરાક અહીંયા શરૂઆત આપણે કરીએ અને પછી આવતી વખતે આખી વાત લઈશું.
ગુરુદેવ અહીંયા બીજા દિવસના પ્રવચનના શરૂઆતમાં તો કહે છે કે બધા દ્રવ્યમાં આત્મદ્રવ્ય પ્રધાન છે. 6 દ્રવ્યમાં આત્મદ્રવ્ય પ્રધાન છે. તેમાં ધ્યેય કરવા યોગ્ય શુદ્ધ આત્મદ્રવ્યની વાત ચાલે છે. મુક્તિ દશા, આનંદ દશા એ નવી થાય છે. તે પણ વ્યવહાર નયનો વિષય અથવા એક દેશ શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે. સંસારની પર્યાયનો વ્યય અને મોક્ષ પર્યાયના ઉત્પાદ રહિત બે નથી. સંસારની પર્યાયનો વ્યય પણ જેમાં નથી અને જેમાં મોક્ષની પર્યાયનો ઉત્પાદ પણ નથી. એ બેથી રહિત ધ્રુવ સ્વભાવની વાત કરે છે. ધ્રુવ સ્વભાવમાં એ બેમાંથી કાંઈ નથી. તે અનાદિથી પરમ નિશ્ચય મોક્ષ સ્વરૂપ છે. એક રૂપ ધ્રુવ જ્ઞાયક સ્વભાવથી સૂર્ય છે. તે અનાદિથી વિદ્યમાન છે, નવો પ્રગટતો નથી. જે હોય તેનો અભાવ થતો નથી અને અભવીને પણ સ્વભાવ તો એવો ને એવો છે. તે નિશ્ચય એક રૂપ મોક્ષ સ્વભાવ હંમેશા વિદ્યમાન સ્વરૂપ છે. હંમેશા વિદ્યમાન સ્વરૂપ છે. સંસારની વિકારી પર્યાય અને મોક્ષની નવી અવિકારી પર્યાય શુદ્ધ દ્રવ્ય સ્વભાવમાં નથી. સંસારની જે પર્યાય આપણે વિકારી પર્યાય જે છે તે અને મોક્ષની નવી જે પર્યાય થાય તે જે મોક્ષની પર્યાય તો અવિકારી હોય તો એવી પર્યાય તો એ પર્યાય કોઈ પણ પર્યાય કહે છે કે શુદ્ધ દ્રવ્ય સ્વભાવમાં નથી. એવો એક રૂપ શુદ્ધ સ્વભાવ તે ધ્યાતાનું ધ્યેય છે. ધ્યાન કહો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દશા કહો, તેનું ધ્યેય એવા પરિણામ પ્રગટ કરવાનું, એવા રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા માટે જ્યારે ધ્યાન કરીએ છીએ તો ધ્યાનમાં ધ્યેય શું છે? તો કે ત્રિકાળ નિશ્ચય મોક્ષ સ્વરૂપ છે. એ ધ્યેય તો ત્રણેય કાળે એક સરખું જે છે તે જે મોક્ષ સ્વરૂપ જ છે એ ધ્યાતાનું ધ્યેય છે. હવે એના પછી જે આગળની વાત આવવાની છે, આપણે અત્યારથી જ એનો વિચાર કર્યો તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એ પણ ઘણી મહત્વની વાત છે. એક એક વાતને ફરી ફરીને જે રીતે પૂજ્ય બ્રહ્મદેવજીએ કહી છે એને વાંચ્યા પછીથી ફરીને ગુરુદેવ પાસેથી જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને ઘણો ઉઘાડ થાય છે. એટલે મારી બધાને એ માટે ખાસ અનુમોદના છે બ્રહ્મદેવજીની ટીકાને ફરી વાંચવી અને પછી ગુરુદેવ જે સમજાવે છે એની સાથે એનો મેળ કરવો. આ જ રીતે સ્વાધ્યાય થાય એ બીજી સિવાય બીજી કોઈ રીત નથી. આ બધી વાતને જ્યારે મેળ કરવામાં આવે ને પછી પોતાની ઉપર ઉતારાય ત્યારે ખ્યાલ આવે કે ઓહો, આ મેં ક્યાં બધી ભૂલ કરી અને મારે શું કરવાનું હતું ને મેં શું કર્યું. હવે જાગ્યા ત્યારથી સવાર એમ કરી અને હવે મારે કેવી રીતે પુરુષાર્થ કરવાનો છે એનો નિર્ણય થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.